અને વાત કરીએ મહત્વના સમાચારોને લઈને તો વિગતો આવી રહી છે। શાળાના પહેલા જ દિવસે નિયમોના ધજાગરા ઉડતા હોય તે પ્રકારના સમાચાર છે। વાત છે અમદાવાદની જ કે જ્યાં સ્કૂલ વાનમાં ચાલકો ભાન ભૂલ્યા હોય તેવી કેટલીક તસવીરો સામે આવી છે। સ્કૂલ વાનમાં કોઈ પણ ફાયર સેફટીની સુવિધા જ નથી। ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં આ મોટો ઘટસ્ફોટ થયો છે। ઘેટા બકરાની જેમ સ્કૂલ વાનમાં બાળકોને બેસાડવામાં આવ્યા। સ્કૂલ વાન ચાલકો પાસે ફિટનેસ સર્ટિફિકેટ પણ નથી। આ ચોંકાવનારા દ્રશ્યો આવ્યા છે અમદાવાદ શહેરથી। ત્યારે આ સમગ્ર મામલે ન્યૂઝ 18 પણ સવાલ કરી રહ્યું છે, હજી પણ નિયમોનું પાલન કેમ નથી થતું? આટલી રજૂઆતો કરવામાં આવી છતાં પણ ફાયર સેફટીની કોઈ જ સુવિધા નથી। શું કાયદાનો ડર કે કડક પાલન કરવાની ખાસ કરીને ચોક્કસથી કહી શકાય કે આ પાલન કરવું તમામ લોકો માટે ફરજિયાત છે, ત્યારે અહીંયા પાલન કરવાનું ભાન કદાચ આ સ્કૂલ વાનના ડ્રાઈવરો ભૂલી ગયા છે અને ઘેટા બકરાની જેમ બાળકોને બેસાડવામાં આવે છે। તમે આ દ્રશ્યો જુઓ, જ્યાં માત્ર 3 જણા બેસી શકે ત્યાં 5 જણાને ખીચોખીચ બેસાડવામાં આવે છે। નિંદ્રાધીન તંત્ર ક્યારે જાગશે અને ક્યારે આ દ્રશ્યો તેઓની આંખો પર આવશે? કારણ કે અહીંયા ફિટનેસ સર્ટિફિકેટ પણ સ્કૂલ વાન પાસે નથી। તંત્રને આ દ્રશ્યો કદાચ નથી દેખાઈ રહ્યા, એટલા માટે જ ન્યૂઝ 18 ગુજરાતી આ મોટો ઘટસ્ફોટ કરી રહ્યું છે અને તંત્રને ઊંઘમાંથી જગાડવાનો પ્રયત્ન કરી રહ્યું છે। प्रारंभे ज न्यूज़ 18 गुजराती रियालिटी चेक કરી રહ્યું છે કે જે સ્કૂલ વેન ચાલકો જે છે તે નિયમોનું પાલન કરી રહ્યા છે કે કેમ। આપ જે જોઈ શકો છો કે આ એ સ્કૂલ વાન ચાલક છે। સ્કૂલ વેનમાં ફાયરની જે એક્સટિંગ્વિશરની બોટલ હોવી જોઈએ તે નથી। સ્કૂલ વેન ચાલક જે છે તેઓ આપણી સાથે, તમારી પાસે પરમિટ છે ખરી? હા। કેટલા બાળકો બેસાડે છે તમે? 11 છે। પરમિટ છે ખરી અત્યારે? બતાવશો પરમિટ ક્યાં છે? પછી ફાયરની બોટલ નથી તમારી જોડે? ફાયરની બોટલ છે ખરી? તો ફાયરની બોટલ નથી, જે છે પરમિટ નથી। ભાઈ જે છે કે તે સ્કૂલ વેન ચાલકને જે છે અહીંયાથી ખસેડવાનો પ્રયત્ન કરે। શું નામ છે તમારું? કોણ છો તમે? ભાઈ શું કામ તમારું? સ્કૂલ વેન ચાલક બરાબર છે, ગાડી જે છે નિયમ છે। તમે કોણ છો? ઉતારીને તમે કોણ છો? ગાડીનો માલિક છું। તમે ગાડીના માલિક છો તો ફિટનેસ સર્ટિફિકેટ છે ગાડીના? હા, લેવાનું છે। એપ્લિકેશન કરી દીધી છે। એપ્લિકેશન કરી રાખી નથી? કરવાની છે। આ સ્કૂલ વેન પોતે સ્કૂલ વેન નો માલિક હોવાનું એ જણાવે છે અને જે સ્કૂલ વેન ચાલકો આવે છે ફટાફટ તેઓને અહીંયાથી પલાયન કરી દે છે, કારણ કે ક્યાંક ને ક્યાંક છડેચોક નિયમોનું ઉલ્લંઘન થવામાં આવી રહ્યું છે અને બાળકોને ઘેટા બકરાની જેમ જે છે સ્કૂલ વેનમાં બેસાડવામાં આવે છે અને એક પણ પ્રકારના નિયમોનું પાલન જે સ્કૂલ વેન ચાલકો કરતા નથી। કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। આ તો દ્રશ્યો સામે આવી રહ્યા છે। સ્કૂલ વાનનો માલિક જે આ તમામ બાબતોથી બચવાનો પ્રયત્ન કરતો હોય તેવા આ દ્રશ્યો અહીંયા સામે આવ્યા અને જે પ્રકારે અમારા સહયોગી સાથે તેઓએ વાત કરી તે પણ ઉદ્ધતાઈપૂર્વક વાત કરી। શાળામાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે છે રાજકોટની ઘટના બાદ જે છે નિયમોનું પાલન થઈ રહ્યું છે કે કેમ તે જાણવાનો પ્રયાસ ન્યૂઝ 18 ગુજરાતી કરી રહ્યો છે અને રિયાલિટી ચેક કરી રહ્યો છે। ત્યારે આપ જે જોઈ શકો છો કે આ સ્કૂલ વેન જે આવી છે, સ્કૂલ વેનમાં 14થી પણ વધુ બાળકો જે છે તે બેસાડવામાં આવ્યા હતા, એટલે કે ક્યાંક ને ક્યાંક 14 બાળકોની પરમિટ જે છે તે આરટીઓ દ્વારા આપવામાં આવી છે, પરંતુ તેનાથી પણ વધુ બાળકો આપ જે જોઈ શકો છો કે 4, 4, 8, 4, 12 અને 4, 16 થી 17 જેટલા બાળકો જે છે તે આ સ્કૂલ વેનમાં બેસાડવામાં આવ્યા છે। એટલે કે ક્યાંક ને ક્યાંક ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને જે છે તે સ્કૂલ વેનમાં બેસાડવામાં આવતા હોય છે। સાથે સાથે આપ જે જોઈ શકો છો કે નિયમોનું ઉલ્લંઘન પણ ક્યાંક ને ક્યાંક જે છે તે સ્કૂલ વેનમાં જોવા મળી રહ્યું છે। ફાયર એક્સટિંગ્વિશરની જે બોટલ હોવી જોઈએ તે નથી। ભાઈ આપણી સાથે, ભાઈ તમારી પાસે પરમિટ છે આ સ્કૂલ વેન ચલાવવાની? અચ્છા, બતાવશો એ પરમિટ તમે? ના, અત્યારે નથી, બધું ઘરે છે। પરમિટ સાથે રાખવાની હોય છે જો સ્કૂલ જે આરટીઓ પકડે તો સાહેબ અત્યારે તો આરટીઓ નું કામ બંધ હતું, બરાબર? હવે ચાલુ થયું છે, એ રિન્યુ થાય પછી આવી જાય। ફિટનેસ સર્ટિફિકેટ છે તમારી જોડે? બધું ઘરે જ છે। ઓકે, જે છે આ જે સેફટીનું બી ચાલુ જ છે પણ હજુ સુધી આવ્યું નથી અમારી ફાયર સેફટીનું તમે વાત ચાલુ જ છે અમારી, હજુ બોટલ આવી નથી અમારી જોડે। તો જે છે આ ભાઈ છે કે જે સ્કૂલ વેનના ચાલક છે, તેઓએ આ સ્કૂલ વેનનું તેઓ કહે છે કે તેમની પાસે પરમિટ છે પરંતુ તેમની પાસે હાલ નથી।
જે ફિટનેસ સર્ટિફિકેટ હોવું જોઈએ તે પણ તેમની પાસે અત્યારે નથી. એટલે કે જે પણ પરમિટ જે હોય તે કાગળિયા હોય તે તમામ ચીજવસ્તુઓ જે છે તેઓએ સાથે રાખવાની હોય છે. સાથે સાથે મહત્ત્વની વાત એ છે કે ફાયર એક્સટિંગ્વિશરની બોટલ જે છે તે અહીંયા હોવી જોઈએ, તે રાખવામાં આવી નથી. સાથે સાથે ફર્સ્ટ એડ કિટ જે છે તે તેમાં નથી. ચોક્કસથી જ્યારે કહી શકાય કે સ્કૂલ વેન હોય તો તેમાં તે સ્કૂલ વેન ચાલકનો નંબર હોવો જોઈએ, તે આ વેન પર છે. પીળો પટ્ટો બંને દરવાજા તરફ હોવો જોઈએ તે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કેટલાક જે નિયમોનું ઉલ્લંઘન જે છે તે સ્કૂલ વેન ચાલકો કરી રહ્યા છે. આજથી જ્યારે શાળાનો પ્રારંભ થઈ રહ્યો છે અને પહેલા દિવસથી જ નિયમોનું ઉલ્લંઘન જે છે તે જોવા મળી રહ્યું છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો આ તરફ રાજકોટમાં શાળાના પહેલા જ દિવસે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે રિયાલિટી ચેક હાથ ધર્યું તો સામે આવ્યું કે સ્કૂલ વાન ચાલકો જ નહીં, વાલીઓ હવે પોતાના બાળકોને શાળાએ મૂકવા માટે આવી રહ્યા હતા. ત્યારે સ્કૂલ વાન ચાલકો પોતાની ફરજથી કેમ અળગા રહ્યા તેની સાથે વાત કરી તો જાણવા મળ્યું કે કેટલાક સ્કૂલ વાન ચાલકો કહી રહ્યા છે કે સ્કૂલ વાનના કેટલાક નિયમો પોસાય તેમ નથી, કેટલાક સરકારી કામો પેન્ડિંગ છે અને જેના કારણે સ્કૂલ વાનથી અમે બાળકોને લેવા મૂકવા આવ્યા નથી. આ સાથે જ સ્કૂલ વાન ચાલકો માંગ કરી રહ્યા છે કે જે અમારી વાનને નિયમો લાગુ પડે છે તે જ નિયમો શહેરની બહાર ફેરા કરતી વાન ચાલકોને પણ લાગવા જોઈએ. આ સાથે કેટલાક સ્કૂલ વાન ચાલકો નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાનું પણ સામે આવ્યું છે. શૈક્ષણિક કાર્યની શરૂઆત થઈ ચૂકી છે તો બીજી તરફ રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં સ્કૂલ વેન ચાલકો છે કે જેઓએ આજથી પોતાના કામથી અળગા રહ્યા છે. આખરે એમની માગણી શું છે આપણે તેમની પાસેથી પણ જાણવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, તમારી કયા પ્રકારની માગણી છે ને શા માટે આજરોજ વર્દી નથી ભરવામાં આવી? માંગણીમાં સાહેબ એવું છે કે આરટીઓ અધિકારીઓ અમે આરટીઓ અધિકારી પાસે 2 વખત ગયા, કમિશનર કચેરી ગયા, પોલીસ કમિશનરને પણ મળ્યા, પણ અમારી જે માંગ છે એ સોલ્યુશન નથી થતું. શું માંગ છે આપની? અમારી માંગ એવી છે કે આરટીઓમાંથી એમ કે છે કે 7 છોકરા જ બેસાડવાના, 8 છોકરા જ બેસાડવાના. તો એ અમને તો વાંધો નથી, પણ વાલીને ના પોસાય કે ફી સીધી ડબલ થઈ જાય. અને અમારી ગાડીમાં બધા વાલીના જે હોય છે બધા મધ્યમ વર્ગના વાલી હોય છે. તો તમામ ગાડીમાં તમે જુઓ, જામનગર પાટે હાલે, અમદાવાદ પાટે હાલે, કંપની સીટ બધી નીચે જ આવે છે, કોઈ આગી પાછી થતી નથી. તો વેનવાળા ઉપર જ આ રૂટ કેમ છે? બરોબર, તો બધા ઉપર આ રૂટ લાગુ પડવો પડે. ઓછામાં ઓછું એક ગાડી દીઠ અમારે 25 થી 30 હજારનો એક્સ્ટ્રા ખર્ચ થઈ જાય. પ્લસ એફઆઈ નું આપણે કીટ લેવામાં આવે તો એના 2000 રૂપિયા થઈ જાય. હજી અમારી પાસે 2 મહિનાથી તો આવક ટોટલી બંધ છે. 2 મહિનાથી અમારે વેકેશન હતું. સાહેબ અમારે તો જ્યાં સુધી કોઈ પણ જાતનો નિર્ણય ન હોય ત્યાં સુધી અમારે કોઈ જાતનું કંઈ કામ કરવાનું થતું નથી. સ્વૈચ્છિક રીતે અમે બંધ પડ્યું છે. અમે કોઈ હડતાલ નથી પડી, કાંઈ નથી પડ્યું. સ્વૈચ્છિક રીતે આ કામથી અળગા રહ્યા છીએ. જો કંઈક સરકાર અમારું સાંભળે અને કંઈક નવીન વિચારે અમારા માટે, અમારા પરિવાર છે 4000 અમારા જે વેન ચાલકો છે એ બધા એક કમાવાવાળા હોય, 5-6 જણા ખાવાવાળા હોય. ખાસ કરીને જે ટેક્સી પાર્સિંગ કરવાની વાત છે તો ટેક્સી પાર્સિંગ માટે તેમને 25,000 રૂપિયા જેટલો ખર્ચ થાય એમ છે. સાથોસાથ ફર્સ્ટ કિટની વાત કરવામાં આવે, સાથોસાથ વાત કરવામાં આવે અગ્નિશામક સાધનોની, તો તેમના માટે પણ તેમને અલગથી ખર્ચ થાય એમ છે. તેના માટે તેઓ મોલત છે તે માગી રહ્યા છે. સાથોસાથ તેમનું કહેવું છે કે જે પ્રમાણે અમદાવાદ, વડોદરા અને સુરતની અંદર 14 બાળકો બેસાડવાની છૂટ છે તો રાજકોટમાં 14 બાળકો બેસાડવાની છૂટ શા માટે નહીં? અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. એક તરફ કડક નિયમો ઘડવામાં આવે છે અને બીજી તરફ શાળાના પહેલા જ દિવસે રાજકોટમાં સ્કૂલ વાન ચાલકો નિયમો ઘોળીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે. આ દ્રશ્યોમાં જોવાઈ રહ્યું છે કે ઘેટા બકરાની જેમ બાળકોને સ્કૂલ વાનની અંદર ભરવામાં આવ્યા. તેમને કોઈ નિયમ લાગુ ન પડતો હોય તેવું અહીંયા ક્યાંક લાગી રહ્યું છે. વાત કરીએ સુરતની તો શાળા ખુલ્યાના પહેલા જ દિવસે નિયમોનો ઉલાળ્યો સામે આવ્યો. ન્યૂઝ 18 ગુજરાતીની રિયાલિટી ટ્રેકમાં ઘટસ્ફોટ આ મોટો થયો છે. સ્કૂલ વાન ચાલકો નિયમો ઘોડીને પી ગયા છે. સ્કૂલ વાનમાં કોઈ પણ પ્રકારની ફાયર સેફટી નથી, મેડિકલ કિટ નથી, જરૂરી ડોક્યુમેન્ટ્સ પણ નથી, અગ્નિશામક સાધનો પણ નથી. તંત્ર દ્વારા શાળાઓ શરૂ થાય તે પહેલા જ સ્કૂલ વાન અને ઓટો રિક્ષા ચાલકોને નીતિ નિયમોનું કડકપણે પાલન કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી હતી, પરંતુ જાણે આ સ્કૂલ વેન ચાલકોને આ નીતિ નિયમો લાગુ ન પડતા હોય તે પ્રકારના આ દ્રશ્યો સુરત શહેરથી સામે આવી રહ્યા છે. ત્યાં સુધી કે આગ લાગે ત્યારે જરૂરી એવું ફાયર એક્સટિંગ્વિશર સિલિન્ડર પણ
બંધ ડિક્કીમાં મૂકવામાં આવ્યું, જે ગંભીર પ્રકારની બેદરકારીઓ સ્કૂલ વેન ચાલકોની સામે આવી છે, જે બતાવે છે કે સુરત આરટીઓ અને શહેર ટ્રાફિક પોલીસ તરફથી ચેકિંગના નામે માત્ર ઢાંક પીછોડો જ કરવામાં આવી રહ્યો છે. તો નવસારીમાં વાત કરીએ, સ્કૂલ વાહન ચાલકોની જે હડતાલ છે તે સામે આવી છે. આ હડતાલના પગલે અનેક લોકો પોતાનું વાહન લઈ વિદ્યાર્થીઓને શાળાએ મૂકવા માટે આવતા ટ્રાફિક જામ થયો. છાપરા 4 રસ્તા ખાતે વહેલી સવારે લાંબો ટ્રાફિક જામ થયો. આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં શાળાઓ આવેલી હોવાથી સવારના સમયે ટ્રાફિક જામ થયો. ટ્રાફિક પોલીસની વ્યવસ્થા ન હોવાના કારણે લોકોનો કિંમતી સમય અહીંયા ટ્રાફિક જામમાં ફસાતા વેડફાયો હતો. રાજકોટથી વધુ સમાચાર. વિદ્યુત સહાયક ભરતી કૌભાંડમાં પગલાં લેવામાં આવી રહ્યા છે. પીજીવીસીએલના 30 વિદ્યુત સહાયકો ફરજ મુક્ત કરાયા છે. 2021માં સક્સેસ ઇન્ફોટેક નામની કંપનીએ પરીક્ષા લીધી હતી. આ પરીક્ષામાં 400 પરીક્ષાર્થીઓ પાસ થયા હતા. પરીક્ષામાં ગોલમાલ થયાની ફરિયાદ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં થઈ હતી, અને જે બાદ પરીક્ષા કેન્દ્રના માલિક, કમ્પ્યુટર લેબ ઇન્ચાર્જ, એજન્ટ સહિત 12 લોકો સામે આ ફરિયાદ નોંધાઈ હતી. ઉમેદવારો પાસેથી 10 થી 15 લાખમાં વહીવટ કરવામાં આવ્યો હતો. તમામ કર્મચારીઓ સામે તહોમતનામું દાખલ કરવા આદેશ પણ આપવામાં આવ્યો છે. બનાસકાંઠાની વાવ બેઠકથી જ્ઞાનીબેન ઠાકોર આપશે રાજીનામું. જ્ઞાનીબેન ઠાકોર વાવ એમએલએ પદેથી રાજીનામું આપશે. ગાંધીનગરમાં વિધાનસભા અધ્યક્ષને તેઓ પોતાનું રાજીનામું સોંપશે. બનાસકાંઠા લોકસભા બેઠકથી તેઓ જીત્યા છે. સાંસદ પદે જીતતા વાવ એમએલએ પદેથી તેઓ રાજીનામું આપશે. લોકસભાના કોંગ્રેસ ઉમેદવારની આજે બેઠક મળશે, અને આજે કોંગ્રેસ કાર્યાલય પર આ બેઠક મળવાની છે. પ્રભારી મુકુલ વાસનિક આ બેઠકમાં હાજર જોવા મળશે. જીતેલા કોંગ્રેસ ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરનું અભિવાદન કરવામાં આવશે. હારેલા કોંગ્રેસ ઉમેદવાર તેમની રજૂઆત કરશે. હાર પાછળના કારણો અંગે મંથન કરવામાં આવશે. બપોરના 2 કલાકે કોંગ્રેસ કાર્યાલય ખાતે આ બેઠક મળવાની છે. પ્રમુખ અને વિપક્ષ નેતા તેમાં હાજર રહેશે. ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષા મુદ્દે યુવરાજસિંહે પ્રતિક્રિયા આપી છે. પ્રશ્નોના જવાબ ભૂલ ભરેલા હોવાની તેમણે વાત કહી છે. સચિવ હસમુખ પટેલ સાથે ચર્ચા થઈ. તમામ પ્રશ્નો કે જે અધિકૃત પુરાવા અપાયા 27 જૂન સુધીમાં રિવાઇઝ આન્સર કી જાહેર કરવામાં આવશે. રૂબરૂમાં આધાર પુરાવા અરજદારે સોંપવાના રહેશે. સિંગલ પેપર માધ્યમથી પેપર લેવામાં આવશે. કે આવતી 27 તારીખ સુધીમાં જે ફાઇનલ આન્સર કી જે અત્યારે રજૂ કરી છે એની રિવાઇઝડ ફાઇનલ આન્સર કી એ 27 જૂન સુધી પહેલા કે 27 જૂન સુધીમાં ફરી વખત રિલીઝ કરવામાં આવશે. અને તેની સાથે સાથે આ તમામ જે પ્રશ્નો છે એ તમામ પ્રશ્નો વિદ્યાર્થીઓને જ્યાં મૂંઝવણભર્યા લાગે છે એ તમામ પ્રશ્નોની રજૂઆત અહીંયા એટલે કે ગૌણ સેવા પસંદગી મંડળ કર્મયોગી ભવનમાં આવીને રૂબરૂ કરવી પડશે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બોર્ડ ઓફ મેનેજમેન્ટની મિટિંગમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન LLMની 6 ખાનગી કોલેજોની માન્યતા રદ કરવામાં આવી છે. LLM સંસ્થાઓને આપવામાં આવેલી માન્યતા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમ વિરુદ્ધની છે. વિવાદિત ઇન્ચાર્જ કુલપતિ પ્રોફેસર ગિરીશ ભીમાણી આપેલા માન્યતા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 6 કોલેજોમાં 460 જેટલા વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, અને તે વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા ભવનમાં સમાવવામાં આવ્યા. પૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણીએ મંજૂર કરેલી LLM કોલેજોની માન્યતા હાલના કાર્યકારી કુલપતિ ડોક્ટર નીલાંબરી દવેએ રદ કરી છે. જેમાં રાજકોટની ગ્રેસ કોલેજની વાત કરીએ તો જસદણની કૃષ્ણ લો કોલેજ, પડધરીની આત્મીય કોલેજ, મોરબીની ગીતાંજલિ કોલેજ, અમરેલીની LD ધાનાણી કોલેજ અને લાઠીની ગાયત્રી ગુરુકૃપા લો કોલેજનો સમાવેશ થાય છે. વર્ષ 2021 પછી અન્ય યુનિવર્સિટીની 20 સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં LLMનો કોર્સ શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં આવી હતી. ગીર સોમનાથથી મોટા સમાચાર આવી રહ્યા છે. ધારાસભ્ય વિમલ ચુડાસમાનો મોટો ધડાકો સામે આવી રહ્યો છે. વેરાવળ ભીડિયામાં 2 નંબરના ધંધા ચાલતા હોવાની એસપીને તેઓએ રજૂઆત કરી છે.
દારૂ, વરલી મટકા, ડ્રગ્સ, ક્રિકેટનો સટ્ટો રમાતો હોવાની તેમણે રજૂઆત કરી છે. સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ જ ગેરકાયદે ધંધા ચાલતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એક્શન લેવામાં નહીં આવે તો જનતા રેડ કરવાની ચીમકી ધારાસભ્ય દ્વારા ઉચ્ચારવામાં આવી છે. ધારાસભ્યની રજૂઆતથી પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. મોરબીથી એકવાર ફરી સ્ટન્ટ કરતા બાઇક ચાલકનો વિડીયો વાયરલ થયો છે. વાંકાનેર નેશનલ હાઈવે પરનો આ વિડીયો હોવાની શક્યતા સામે આવી રહી છે. ફૂલ સ્પીડમાં હાઈવે પર સૂતા બાઇક ચલાવતા યુવકનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. પોતાનો અને અન્યના જીવ જોખમમાં મૂકીને તે બાઇક ચલાવી રહ્યો છે. વિડીયો વાયરલ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે. વાયરલ વિડીયોની ન્યૂઝ 18 નથી કરતો પુષ્ટિ. મોરબીથી આ દ્રશ્યો સામે આવ્યા છે. જાગૃત નાગરિક દ્વારા આ વિડીયો ઉતારવામાં આવ્યો હતો. હાલ આ વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે એક બાઇક ચાલક સૂતા હાઈવે ઉપર સ્ટન્ટ કરી રહ્યો છે અને બાઇક ચલાવી રહ્યો છે. પોતાની સાથે તે અન્યોના જીવને પણ જોખમમાં મૂકી રહ્યો છે. પૂરપાટ ઝડપે તે બાઇક ચલાવી રહ્યો છે. તેના આ દ્રશ્યો પણ સામે આવ્યા છે. જોકે એક જાગૃત નાગરિક દ્વારા આ વિડીયો ઉતારવામાં આવ્યો હતો. ખેડામાં અકસ્માતમાં એકનું મોત થયું છે, જેમાં 2 લોકો ઘાયલ થયા છે. નડિયાદ પાસે રિંગ રોડ પર અકસ્માતનો બનાવ બન્યો. કેમિકલ ભરેલું ટેન્કર પલટ્યું. ટેન્કરે 2 ટેમ્પોને પણ અડફેટે લીધા હોવાનું સામે આવ્યું છે. રિંગ રોડ પર ભયજનક વળાંકના કારણે અકસ્માત થયાની ચર્ચા છે. બંને ઘાયલોને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી અમદાવાદ ખાતે રેફર કરવામાં આવ્યા છે. દ્રશ્યો સામે આવ્યા છે. નડિયાદ પાસે અકસ્માત થયો હતો, જેમાં કેમિકલ ભરેલું ટેન્કર પલટ્યું અને તેને સાથે 2 અલગ અલગ ટેમ્પોને પણ અડફેટે લીધા. આ ઘટનામાં એકનું મોત થયું છે, જ્યારે 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને નડિયાદથી હાલ અમદાવાદ ખાતે રેફર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ડ્રગ્સ માફિયાઓ માટે એપી સેન્ટર રાજ્ય બન્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે છાશવારે દરિયા કિનારાથી લઈને એરપોર્ટ પરથી ડ્રગ્સ પકડાવવાનો સિલસિલો યથાવત છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પરથી ફરી એક વખત ડ્રગ્સ ઝડપાયું છે. એનસીબીની ટીમે ફિલિપિન્સની એક મહિલા પાસેથી 2.12 કિલોનું હેરોઇન ઝડપી પાડ્યું છે. એનસીબીને મળેલી ચોક્કસ માહિતીના આધારે ડ્રગ્સનો જથ્થો અહીંયા આવી રહ્યો છે, જેના આધારે ટીમ તૈનાત કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર ઉતરતા જ શંકાસ્પદ ફિલિપાઇન્સના વાસીની એક મહિલાને તપાસ માટે કોર્ડન કરવામાં આવી. તપાસમાં મહિલા પાસેથી સ્કૂલ બેગની અંદર સંતાડેલું 2.12 કિલો હેરોઇન મળી આવતા તેને કબજે લેવામાં આવ્યું. પકડાયેલ મહિલાનું નામ જુનાલીન પડીવાન લીમોન હોવાનું સામે આવ્યું છે, જેણે કબૂલ્યું છે કે આ કન્સાઇનમેન્ટ ભારતમાં સપ્લાય કરવા માટે ભારતીય રૂપિયા 4.17 લાખ મળવાના હતા. હાલ એનસીબીએ મહિલાની ધરપકડ કરી વધુ તપાસ માટે 1 દિવસના રિમાન્ડ પર તેને લીધી છે. तो ये जो लेडी है उससे 3 स्कूल बैग्स में टोटल 2.121 ग्राम हेरोइन प्राप्त हुई है. स्कूल बैग्स में वो रखी हुई थी. और ये जो लेडी है इंडिया में ये 3rd टाइम आ रही है. पहले इससे पहले 2 बार वो दिल्ली में आ गई है और इस बार ये टूरिस्ट वीज़ा पे अहमदाबाद आई थी. सर ये कहाँ डिलीवर करने वाली थी, क्या बोला गया था और कहाँ से खास ये ड्रग्स आया? उसका बैकग्राउंड क्या था ये महिला का? ये जो महिला है ये टूरिस्ट वीज़ा पे फिलीपींस से आई थी. फिलीपीन नेशनल है और यहाँ पे एक जगह उसने जाना था एज ए टूरिस्ट. और बाकी जो बातें हैं आगे इन्वेस्टिगेशन में पता चलेगी. 26 જૂન સુધી ડ્રગ્સ મુક્ત ભારતનું પખવાડિયું મનાવવામાં આવી રહ્યું છે. ત્યારે અમદાવાદમાં વૈષ્ણવદેવી નજીક આવેલા ગુજરાત એનસીબી કચેરી ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત પોલીસ, કોસ્ટગાર્ડ, બીએસએફ, ફોરેન્સિક, આરપીએફ સહિતની સરકારી એજન્સીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સમાજમાં ડ્રગ્સના દૂષણને ડામવા માટે સાથે તમામ લોકોને અપીલ પણ કરવામાં આવી. ગુજરાત એનસીબીની ટીમ આગામી સમયમાં વિવિધ સ્થળો પર ડ્રગ્સ જાગૃતિ માટેના કાર્યક્રમો પણ કરશે. ये पखवाड़ा अंतर्राष्ट्रीय नशा मुक्त दिवस 26 जून के उपलक्ष्य में मनाया जा रहा है. नारकोटिक्स कंट्रोल ब्यूरो का प्रयास रहेगा कि जो नशा मुक्त भारत अभियान का संदेश है वो इस 15 दिनों में समाज के समस्त व्यक्तियों तक ले जाए और सब विशेषकर युवा वर्ग के लिए जो आजकल नशे की परेशानी से ज़्यादा पीड़ित है
और नारकोटिक्स कंट्रोल ब्यूरो का यह प्रयास भी रहेगा कि समाज के सभी वर्ग हमारा साथ और सहयोग दें। ભરૂચ એસીબીની ટ્રેપમાં દહેજના કસ્ટમ ઇન્સ્પેક્ટર 40,000ની લાંચ લેતા ઝડપાયા છે. સિવિલ સ્ટેન્ડિંગનો સામાન સેઝ 1માંથી બહાર લઈ મુકેશ રામજી સિંધે માંગી હતી લાંચ. પેપર ઉપર સહી સિક્કા કરાવવા માટે તેણે 40,000 રૂપિયાની માંગણી કરી હતી. કોન્ટ્રાક્ટરે માંગણી ન સ્વીકારતા ભરૂચ એસીબીનો સંપર્ક કર્યો. એસીબીએ ટ્રેપ ગોઠવીને આરોપીને રંગે હાથે લાંચ લેતા ઝડપી લીધો. મહેસાણામાં 10 લાખની લૂંટની ફરિયાદ સામે આવી છે. વિજાપુરના વસાઈ ગામ પાસે આ બનાવ બન્યો છે. વિસનગરનો વેપારી લૂંટાયો હોવાની ઘટના સામે આવી છે. 10 લાખની લૂંટ થઈ હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ તાંબા પિત્તળના ભંગાર વેચી આઈસર ટ્રકમાં બેસી જતા વિસનગર જતો હતો આ વેપારી અને તેની પાસેથી 2 બાઇક સવાર લૂંટારુઓએ લૂંટ ચલાવી હતી. અજાણ્યા શખ્સોએ ટ્રકની ઓવરટેક કરીને અકસ્માતના બહાને તકરાર કરી અને લૂંટ ચલાવી હતી. જમ્મુ કાશ્મીરમાં ડોડામાં આતંકી અને સુરક્ષા દળો વચ્ચે વધુ એક અથડામણ થઈ છે. આતંકી અથડામણમાં એસઓજીનો એક જવાન ઘાયલ થયો છે. ફાયરિંગ દરમિયાન એક એસઓજી કર્મચારીને ગોળી વાગી હતી ત્યારે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે તેઓને ખસેડવામાં આવ્યા. મહત્વનું છે કે જેમ સંયુક્ત ટીમ શંકાસ્પદ સ્થળની નજીક પહોંચી ત્યારે છુપાયેલા આતંકવાદીઓએ દળો પર ગોળીબારી શરૂ કરી હતી. તેમાં એક એસઓજી સુરક્ષાકર્મી ઘાયલ થયા હતા. ત્યારે હાલ તો પોલીસ અને સેનાની 4 RRની સંયુક્ત ટીમ ડોડા વિસ્તારમાં કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. તો આ તરફ કુવૈતમાં થયેલા આ કાંડને લઈને પીએમ મોદીનું ટ્વીટ સામે આવ્યું છે. એક્સ ઉપર ટ્વીટ કરીને પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. ઈજાગ્રસ્તો જલ્દીથી સાજા થઈ જાય. કુવૈતમાં ભારતીય દૂતાવાસ નજર રાખી રહ્યું છે. અસરગ્રસ્તોની મદદ માટે ત્યાંના અધિકારી તૈનાત છે. કુવૈતમાં 6 માળની બિલ્ડિંગમાં લાગેલી આગમાં 41 ભારતીયો સહિત 49 લોકોના મોત થયા છે. રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. ડોક્ટરે દર્દી સાથે ગેરવર્તન કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને આ સાથેનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડીયો અંગે સિવિલ અધિક્ષકે કહ્યું છે કે આ 15 દિવસ પહેલાની ઘટના છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દી સાથે ડોક્ટરે ગેરવર્તન કર્યું હોવાનો આરોપ છે, જેમાં ડોક્ટરે વિડીયો બનાવનારની માતાને તું કહીને બોલાવ્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. જોકે આ અંગે સિવિલ અધિક્ષક ડોક્ટર RS ત્રિવેદી દ્વારા વિડીયો 15 દિવસ પહેલાનો હોવાનું ઉપરાંત આ બાબત સમાધાન થયું હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. આ કોકનો ખાર કોકમાં જવું છે, બધાય ધ્યાન રાખજો. એક મારે રોતું હોય તો કે બહાર નીકળે છે, સાહેબ ને ત્યાં કેવરાવે. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.